તો એને બુદ્ધિપૂર્વક જવાબ આપ્યો, નહીતર એમ ન કે આ યાર નરેશભાઈ પૂછી લો અમારે ક્યાં કઈ વેરાંતરા છે, હાલો તમને ન હજી ફાટ પડતી હોય તો હાલો અમે બાદ ભીડી જઈએ, એવું કીધું હોત તો માનવાનું કે 100% સમાધાન થઈ ગયું. પણ એને શું કીધું જયેશભાઈએ કે જુઓ, અરે ભાઈ જયેશભાઈ પટેલ રાદડિયા રે કે ન રે, ખોડલધામ આજે રહેવાનું, ખોડલધામ રહેવાનું, ખરા અર્થમાં મિલન. બાકી રેલવેના પાટા બે છે ને સાથે જ જાતા હોય છે, પણ કોઈ દી મળે નહીં, મળે તો અકસ્માત થાય. નદીના બે કાંઠા હોય ને, બે કાંઠા હોય ઠેઠ સુધી દરિયા સુધી હારે જાય, એમાં વૈષ્ણવ હોય તણા જાય, પણ બે કોઈ દી ભેગા ન થાય ને ત્યાં ચેકડેમ થઈ જાય. બંને એકબીજાને ગળે મળીને કહે કે ભાઈ અમે બીત ગઈ સો બાત ગઈ, અમે ગઈ ગુજરી ભૂલી જવામાં માનીએ છીએ. પણ અમારા બંને વચ્ચેનો જો કેટલોક મનભેદ નહીં, મતભેદ જે હતા એ આજે એમ કે દૂર થયા છે. અને અમે સમાજને એવી એક અત્યારે એલાન કરીએ છીએ કે જાહેરાત કરવા માંગીએ છીએ કે આજ પછી ન નરેશ પટેલ કે જયેશભાઈ ક્યારે જાહેરમાં ટકરાશે, ના કોઈ એકબીજાની વિરુદ્ધ બોલશે, બલકે અમારા બંનેનો સૂર એક જ રહેશે. આવી જો જાહેરાત થઈ હોત તો એને આપણે સમાધાન શબ્દ પ્રયોજીએ ઈ ઉચિત ગણાતો. આ રાજકારણીઓની એક મજા છે, રાજકારણી હોય યા બહુ મોટા માણસો હોય, એની એક મજા હોય છે સાહેબ. એ મારી તમારી જેમ કાઠલા ન પકડી લે કે બોલે વ્યવહાર ન રહે, એવું ન હોય. એ બુદ્ધિપૂર્વક ના ઝઘડા હોય, એ હસતા મોઢે ફોટાઈ પડાવી શકે અને પાછા એકબીજાની ખોદણી કરવી હોય તો. તું ડગ ભરવાની હિંમત કર, ઉતરતા ઢાળ જેવો છે, અને મનાવી લે મને હું સાવ નાના બાળ જેવો છે. મને માણી લ્યો પારાવાર શીતળતાના સંદર્ભે, હું કડવો ભલે છું પરંતુ લીમડાની ડાળ જેવો છું. એમ ભૂપેન્દ્રભાઈ પટેલે એક તરફ જયેશભાઈ રાદડિયા ને એક તરફ નરેશભાઈ પટેલને ખભે હાથ મૂકીને કહેવાની જરૂર હતી કે પાટીદારો માટે તમે બંને એ મારા ખભા જેવા છો, મારા એટલે કે સમાજના ખભા જેવા છો, જેના ખભે ભાર મૂકી શકીએ અમે એવા સક્ષમ લોકો છો. તમે જુદા જુદા હોય નથી ગમતું, તમે ભેગા થઈ જાઓ તો સમાજને બહુ ફાયદો થાય. સમાધાન સ્વયં એક ઉત્તમ વ્યવસ્થા છે, એટલે રાજી થવા જેવું થાય. કોઈ પણ સમાજ રાગ દ્વેષ ઈર્ષા ક્રોધ મોહ લોભ ઇત્યાદિ થી પીડિત રહે એના કરતા બેટર વે કે થોડું ઘણું ઈધર ઉધર જતું કરીને પણ જો એક બેઠક ઉપર આવે તો સમાધાન તો સર્વશ્રેષ્ઠ વસ્તુ છે, એમાં બિલકુલ જરાય ખોટું નથી. આપણે ઈચ્છીએ મા ખોડલ ને પ્રાર્થના કરીએ જેમ સમાજ આખો કરતો હોય છે એમ કે આ મિલન જે છે એમને અસ્મરણીય અને અચલ એવું રે. તાજેતરમાં ગુજરાત સરકારનું મંત્રીમંડળ ખોડલધામ કાગવડની મુલાકાતે હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મંત્રીઓ પણ અહીંયા ઉપસ્થિત હતા. આ સમયે જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય અને સહકારી આગેવાન જયેશ રાદડિયા પણ હાજર હતા. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ પણ આ સમયે ઉપસ્થિત હતા. અને પછી એવું કહેવામાં આવ્યું કે છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે ચાલતા ગજગ્રાહનો સુખદ અંત આવ્યો છે. અને છેલ્લે એવું કહેવાય આપણી કાઠિયાવાડી ભાષામાં કે ઘીના ઠામમાં ઘી પડી ગયું અને બંને મહાનુભાવો વચ્ચે સુખદ સમાધાન થયું. આ તમામ મુદ્દે ચર્ચા કરવા માટે આજે સ્વરાજ મીડિયા સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર અને વિશ્લેષક આદરણીય જગદીશ મહેતા સાહેબ સ્વરાજ મીડિયામાં આપનું સ્વાગત છે. જી સાહેબ, જયેશ નમસ્કાર. રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે સુખદ સમાધાન થયું, શું કહેશો? પહેલી વાત તો રિયાઝજી, કોઈ પણ દુનિયામાં ક્યાંય સમાધાન થાય કોઈ સમસ્યાનું, કોઈ સામાજિક આગ્રણીનું કે બીજા કોઈનું, સમાધાન સ્વયં એક ઉત્તમ વ્યવસ્થા છે. એટલે રાજી થવા જેવું થાય. એમાંય જેની આપણે ચર્ચા કરીએ છીએ એ ખોડલધામના બે દિગ્ગજ નેતા નરેશ પટેલ અને ભાઈ જયેશભાઈ રાદડિયા. નરેશભાઈ પટેલ અને જયેશભાઈ રાદડિયાના છેલ્લા કેટલાક સમયથી એટલે કે લગભગ 2-3-4 વર્ષથી શાબ્દિક પ્રહાર, એ કોથળામાં પાનસેરી રાખીને સીધા નામ જોગ નહીં, કોથળામાં પાંચી, હવે એવી રીતે ચાલતું હતું. અને બધા જ ને ખબર હતી કે કોણ કોને કઈ રીતે ટાર્ગેટ કરે છે.
જી હવે આ ઘણા સમય સુધી ચાલ્યું. એમાં હવે જે ઘટનાક્રમ બન્યો એમાં આજથી 2-3 દિવસ પહેલા ખોડલધામમાં પાટીદાર નેતાઓ જેટલા છે અત્યારે સરકારમાં મંત્રીઓ, એના સન્માન સમારોહનો કાર્યક્રમ હતો. જી અને એમાં મુખ્યમંત્રી સ્વયં આવવાના હતા. એ પાટીદાર છે ભૂપેન્દ્રભાઈ. જી મુખ્યમંત્રી આવે અને આ જેતપુરની આસપાસનો જ વિસ્તાર છે, કારણ કે આપણે જાણીએ છીએ ખોડલધામ જે છે અહીંથી રાજકોટ થી ગોંડલ વચ્ચે વીરપુરની નજીકમાં આવેલું છે જેતપુર. તો ઓબ્વિયસલી એને જે ધારાસભ્ય હોય એને પ્રોટોકોલ પ્રમાણે પણ હાજર રહેવું પડે. જી જયેશભાઈ રાદડિયા ત્યાંના ધારાસભ્ય છે એટલે પ્રોટોકોલ પ્રમાણે પણ હાજર રહીએ. અને બાકીના બધા ભાઈ જીતુભાઈ વાઘાણી થી માંડીને જેટલા પણ મનસુખભાઈ માંડવિયા ઇત્યાદિ જે પાટીદાર નેતાઓ છે એ બધા ત્યાં હાજર રહ્યા હતા. અને ખોડલધામ જે છે એની જે સંરચના થઈ હતી જે તે સમયે, આજથી 11 વર્ષ પહેલા, એનો મૂળ હેતુ તો એ જ હતો કે સમાજ એટલે લેવા અને કડવા એ બંનેમાં સમન્વય થાય. આ તો બધા જ લેવા કે પાટીદાર પોતે અંદરો અંદર છે, માની લ્યો ભાઈ નરેશભાઈ પટેલ કયો કે ભાઈ જયેશભાઈ રાદડિયા કયો, પણ મૂળ ઉદ્દેશ તો આખી જે સ્થાપના થઈ હતી ત્યાં ખોડલધામની, એનો મૂળ ઉદ્દેશ હતો કે લેવા અને કડવા આ બંને સમાજ વચ્ચે રોટી બેટીનાથી માંડીને બધી જ પ્રકારના વ્યવહારો થાય. અને કારણ કે એ લોકોના કહેવા મુજબ લેવા અને કડવા એ લવ અને કુશ એ બંનેના એમ કે વારસ છે. ટૂંકમાં બધા એક જ છે, કહેવાનો આશય એક. તમામ નદી જેમ દરિયાને મળે એમ લેવા કડવાનું મૂળ કે ગોત્ર તમે જે કહો તે એક જ ગોત્રના કે એક જ મૂળના છે એવું એનું કહેવાનું હતું. અને એ સારી વાત હતી, એમાં કોઈ ખોટું નથી. પરંતુ અહીંયા જે કાર્યક્રમ થયો અને જેને આપણે સમાધાન નામનો શબ્દ વાપરીએ છીએ, હું તો કહું માં ખોડલ કરે ને ખરા અર્થમાં સાર્થક થાય. જી એમાં જરાય ખોટું નથી. હા, બિલકુલ સમાધાન થઈ જાય. એથી ઉત્તમ શું હોઈ શકે? કોઈ પણ સમાજ રાગ, દ્વેષ, ઈર્ષા, ક્રોધ, મોહ, લોભ ઇત્યાદિથી પીડિત રહે એના કરતા બેટર વે કે થોડું ઘણું ઈધર ઉધર જતું હતું કરીને પણ જો એક બેઠક ઉપર આવે તો સમાધાન તો સર્વશ્રેષ્ઠ વસ્તુ છે, એમાં બિલકુલ જરાય ખોટું નથી. અને બે શક્તિઓનું મિલન થાય. નરેશભાઈ પટેલ એ સમર્પિત ભાવથી સમાજને સંગઠિત કરવામાં વર્ષોથી જે લાગ્યા હોય છે, ધારો કે એ અને જયેશભાઈ રાજકીય દ્રષ્ટિકોણથી જુઓ અને સહકારી ક્ષેત્રથી જુઓ તો એ બંનેનું સમન્વય થાય તો બેસ્ટ ઓફ ધી બેસ્ટ. એનાથી ઉત્તમ કશું જ નહીં. પરંતુ શબ્દ બહુ ખતરનાક છે, કારણ કે હવે પછી લગભગ નેગેટિવ વાતો આવવા માંડે. પરંતુ પછીથી સામાન્ય રીતે આપણે ઈચ્છતા નથી, પણ જે જાણીએ છીએ ન કહીએ તો એનો અર્થે ન સરે. એ વન સાઇડેડ હાલ્યું જાય. રિયાઝભાઈ, જેને આપણે સમાધાન નામનો શબ્દ વાપરીએ છીએ એ સમાધાન તો કઈ રીતે થાય ખબર? જી તો પછી બેમાંથી એકે યા તો કોમન કોન્ફરન્સ બોલાવી હોય એક જ પ્લેટફોર્મ ઉપરથી, અને બંને કહે, નરેશભાઈ પટેલ પણ જયેશભાઈ રાદડિયા પણ, બંને એકબીજાને ગળે મળીને કહે કે ભાઈ અમે બીત ગઈ સો બાત ગઈ, અમે ગઈ ગુજરી ભૂલી જવામાં માનીએ છીએ, એક નવો અધ્યાય શરૂ કરીએ છીએ. અને નરેશભાઈ, ધારો કે જયેશભાઈ એમ કે ભાઈ નરેશભાઈ અમારા સિનિયર નેતા છે, અગ્રણી છે, સમાજના મોભી છે, તેમાં જરાય ખોટું નથી. અને નરેશભાઈ એમ કે ભાઈ જયેશભાઈ છે પાટીદાર સમાજનું ભવિષ્ય છે, યુવાન છે, ભવિષ્યમાં એ કઈ મોટી પોસ્ટ ઉપર આવે એવી અમારી માં ખોડલને પ્રાર્થના પણ છે. પણ અમારા બંને વચ્ચેનો જો કેટલોક મનભેદ નહીં, મતભેદ જે હતા એ આજે એમ કે દૂર થયા છે. અને અમે સમાજને એવી એક અત્યારે એલાન કરીએ છીએ કે જાહેરાત કરવા માંગીએ છીએ કે આજ પછી ન નરેશ પટેલ કે જયેશભાઈ ક્યારે જાહેરમાં ટકરાશે, ના કોઈ એકબીજાની વિરુદ્ધ બોલશે, બલકે અમારા બંનેનો સૂર એક જ રહેશે. આવી જો જાહેરાત થઈ હોત તો એને આપણે સમાધાન શબ્દ પ્રયોજીએ એ ઉચિત ગણાતો. અથવા તો જેણે આ ભૂમિકા ભજવી હોય એણે પણ યા તો પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું હોત, પત્રકારો તો ત્યાં ઉપલબ્ધ હતા જ,
અને જી જો એવડી મોટી ઇવેન્ટ્સ જેને કહી શકાય, પત્રકાર અહીંયા એવું છે, પ્રધાનોના સન્માન કરતા પણ આ બંનેનું સમાધાન બહુ મોટી ઘટના છે. જી જી એટલે જી જો સહી અર્થમાં એ થયું હોય તો જેણે આમાં ભૂમિકા ભજવી હોય એણે પ્રેસ કોન્ફરન્સ કરીને કહેવાની જરૂર હતી, તો વધારે ખુલાસો થયો હોત. જે રિયાઝભાઈ હમ. જી. જી સાહેબ, આ આપે કીધું કે જેણે ભૂમિકા ભજવી, બરાબર. સાહેબ શું લાગે છે કોણે ભૂમિકા ભજવી? જુઓ, દેખી તો આમ તમને કહું તો એક અવસરે ભૂમિકા ભજવી. અવસર, હા હા. પ્રધાનોનું ત્યાં સન્માન હતું. સન્માન. જી અચ્છા, આ તો ખોડલમાંનો ખોળો હતો. અહીં ખોડલધામ છે એ કોઈ બીજી રીતે તમે જુઓ તો હા, ખોડલધામને તો માતાજી તો હવના છે ને. બિલકુલ અને આ બિલકુલ. રાજકારણીઓની એક મજા છે. રાજકારણી હોય યા બહુ મોટા માણસો હોય, એની એક હા મજા હોય છે સાહેબ. એ મારી હા. તમારી જેમ કાઠલા ન પકડી લે કે બોલે વ્યવહાર ન રહે, એવું ન હા હોય. બરાબર. એ હા બુદ્ધિપૂર્વક ના ઝઘડા હોય. એ હા હા. હસતા મોઢે ફોટાઈ પડાવી શકે અને પાછા હા એકબીજાની ખોદણી કરી લે, કરવી હોય તો. બરાબર છે. હા આપણામાં એવું છે, આપણે કા તું નહીં કા હું નહીં, હું આપણે નહીં. હા સીધી રાઈટ. વાત હોય. બિલકુલ એટલે બિલકુલ. આમાં ભૂમિકા જો અગર કોઈએ ભજવી હોય, ધારો કે મારી દ્રષ્ટિએ ઈ અવસર જે છે એને એક તો પહેલી વાત તો એ પ્લેટફોર્મ પૂરું પાડ્યું. કારણ કે હમ પાટીદાર નેતાઓનું સન્માન હોય એટલે બધા જ નેતાઓ અને મંત્રીઓ પણ આવે અને અહીંના હમ. ધારાસભ્ય હોવાના નાતે જયેશભાઈ ઇત્યાદિ વગેરે પણ આવે. પછી પાછા હા ખોડલધામના સંયોજક હોવાને કારણે નરેશભાઈ પટેલ પણ આવે, જે આના આયોજકના મેઇન મુખ્ય હતા. આમ હા. સરવાળે બધા ભેગા થયા. આપણે કુટુંબમાં પણ એવું બનતું હોય છે, એકબીજાને જામતું નથી હોતું, મન હમ. મુટાવ થઈ ગયો હોય તો પણ હા ક્યાંક સમૂહ લગ્ન કે આપણા ત્રાહિત કુટુંબની ત્યાં મેરેજ હોય કે કોઈ બીજો પ્રસંગ હોય તો ઓબ્વિયસલી હા આપણે બધા ભેગા તો થઈએ જ. પછી હા. એકબીજાને બોલાવીએ ન બોલાવીએ જુદી વાત છે, પણ બધી વાત કમસે છે. કમ ભેગા થઈએ, હળીએ મળીએ. એમાં વળી કોક વડીલ દરજ્જાનો માણસ આવી જેને આપણા વચ્ચેના મન મુટાવની ખબર ન હોય અથવા તો હા હોય, ઈ હા શું કરે એ આપને કહું. એને ખબર હા. છે કે રિયાઝભાઈ ને જગદીશભાઈ ને જામતું નથી, પણ આપણે હમ. બેયને ઈ ત્રાહિત વ્યક્તિ યારે જામતું હોય, એમાં ના હા નહીં. ના એટલે ઈ નહીં. હા ત્રાહિત વ્યક્તિ શું કરે, રિયાઝભાઈ ને બોલાવે, જગદીશભાઈ ને બોલાવે. હવે જી ઈ વચ્ચેનો માણસ જે છે, વડીલ જે હોય, જેની આપણે બે આમન્યા રાખતા હોઈએ, ઈ શું જી કરે, બે ના ખભા ઉપર હાથ મૂકીને કે ભલા માણસ છોડો, હવે યાર બહુ બહુ કરી, તમે હા બુદ્ધિશાળી માણસો જુઓ, આમ કઈ હારા હમ. નથી લાગતા, બહુ ભૂંડા લાગો છો, આમ કરો તેમ. એવી મીઠપ ઠપકો જેને કહેવાય ને, જી જી એ જી. મીઠો ઠપકો આપીને આપણને બોલાવે તો આપણે એના માન ખાતર પણ એકબીજાને હેલો આઈ કરી લઈએ. ભલે આપણે હા બહુ જામ્યું હોય કે ન જામ્યું હોય, ન કારણ કે જાય. વચ્ચેનો માણસ જે છે એ થોડોક વધારે પડતો આદરણીય હોય યા તો મધ્યસ્થી હોય. એમ આ હમ. કેસમાં કોણે કરાવ્યું હોય તો એક મેં કીધું તેમ પેલો તો અવસર અવસર. નંબર વન. હમ. અને હમ. એટલે જેને સંયોગ કહેવાય, એ સંયોગ થયો. પછી હમ. એમાં પ્રયોગ કર્યો કોણે? ભાઈ હમ. જીતુભાઈ વાઘાણીએ. વાઘાણી. રાઈટ રાઈટ રાઈટ. હા, હવે સંયોગમાં ઈ પ્રયોગ. અત્યારે મંત્રી પાછા કુદરતને કરવું ને મંત્રી બની ગયા એટલે હા સ્વાભાવિક જ એનું થોડુંક વધારે મૂલ્ય. નહીં તો જયેશભાઈની કમ્પેરેટિવમાં તુલનામાં કે એની કક્ષામાં તમે જો તો જીતુભાઈ નાના ગણાય, જયેશભાઈ થી સિનિયર ગણાય. નાના ઇન ધ બરાબર. સેન્સ આવી રીતે વયસ્કથી માંડીને બધું. જીતુભાઈ યુવાન ગણાય, નરેશભાઈ જે છે એ કાંઈ એની સમવયસ્ક એટલે કે કોમન ઉંમરના, અથવા તો હમ. અનુભવની દ્રષ્ટિએ જુઓ તો જયેશભાઈ 100% સિનિયર ગણાય. પણ આમ હમ. છતાં અત્યારે આપણે ગામડામાં કહેવત છે ને કે ભાઈ જે પાણી એ ચોખા ચડે એ પાણી એ ચડાવી લેવા. રાઈટ. બરાબર છે. બરાબર. પછી એમાં કઈ એમ નહીં કરવાનું કે આ કે જે પાણીએ ચડે એ પાણીએ ચોખા ચડાવી લેવા. એવી રીતે અહીંયા અત્યારે ભાઈ જયેશભાઈ મિનિસ્ટર છે નહીં માન લ્યો, પણ જીતુભાઈ મિનિસ્ટર છે. તો મિનિસ્ટર હમ. હોવાને નાતે એ થોડાક વધુ એને પાવર ગણો કે એને થોડુંક વધુ છૂટછાટ ગણો. એને શું કર્યું, બુદ્ધિપૂર્વકનો ખેલ પાડ્યો. એક બાજુ નરેશભાઈ પટેલ ઉભા હતા, એક બાજુ હમ. જયેશભાઈ, વચ્ચે હમ. મનસુખભાઈ માંડવિયા ઇત્યાદિ. તો એને ત્રણેયને આમ બાથ ભીડી, આપણી જાણ ખાતર આમ એને તસવીરો હમ. આવી છાપામાં, આમ બાથ જી ભીડીને બિલકુલ. ત્રણેયને આમ ટૂંકમાં ભેગા કર્યા. ભેગા જેને કર્યા. આપણે સમાધાન એવો શબ્દ વાપરીએ છીએ. વાપરીએ છીએ. મૂળ વાત તો એવી છે રિયાઝભાઈ, જી જીતુભાઈની કોશિશ જે છે ને એ ખલીલ ધન તેજવી નામના એક કવિની પંક્તિ જેવી હતી. જી. હા જીતુભાઈ હા. વાઘાણીની કોશિશ, એ બાને જો જી. કઈ હિસાબે મેળ પડી જતો ફોટોજેનિક તો ફોટોજેનિક, પણ કમસે કમ થોડા થોડા એકબીજા આગળ આવે અને ભેટે, હા અથવા તો એક તસવીર પણ ખેંચાય. તો તમે જુઓ અત્યારે આપણે આ ચર્ચાનો મુદ્દો બન્યો તો ખરો ને, જી એટલી બિલકુલ. કોશિશમાં પણ.
એ કોશિશ એટલે કે ખલીલ ધન તજવી એની એક પંક્તિ છે, એ આને ફીટ બેસે છે. એવી જ એક પંક્તિ હતી કે ભાઈ તું ડગ ભરવાની હિંમત કર, તું ડગ ભરવાની હિંમત કર, ઉતરતા ઢાળ જેવો છું હું. બહુ આમ ચડાણ કપરું ચડાણ નથી, તું ખાલી 2 ડગલા હાલ, ઉતરતા ઢાળ જેવો છું. એટલે ઝડપ કર, બહુ મળી શકાય એમ છે, એમ કવિ કહેવા માંગે છે. તું ડગ ભરવાની હિંમત કર, ઉતરતા ઢાળ જેવો છે, અને મનાવી લે મને હું સાવ નાના બાળ જેવો છે. હા, મારી જીદ છે એ બાળ સહજ જીદ છે. બે એમ એટલે ભાઈ જીતુભાઈ વાઘાણી એમ કહેવા માંગે કે તમે બંને જેનો મન મુટાવ હોવાનું કહેવાય છે, એમાં કોઈનો ગરાસ લૂંટાઈ ગયો નથી. કઈ નથી નરેશભાઈ ને જયેશભાઈ ના પૈસા ખાધા, નથી આના પૈસા ઓને ખાધા, અથવા તો કોઈ જાતના બાપે મારા વેર છે, એવું તો છે નહીં. બિલકુલ બિલકુલ. જે કઈ છે એ થોડો ઈગો ક્લેશ છે, યા તો થોડીક રાજનૈતિક શરારત છે. એટલે એને મેં કીધું ને એમ કે તું ડગ ભરવાની હિંમત કર, ઉતરતા ઢાળ જેવો છું, મનાવી લે મનને હું સાવ નાના બાળ જેવો છું, અને મને માણી લો પારાવાર શીતળતાના સંદર્ભે. મને માણી લ્યો પારાવાર શીતળતાના સંદર્ભે, હું કડવો ભલે છું પરંતુ લીમડાની ડાળ જેવો છું. એટલે તમે બંને ભેગા થઈ જાઓ, ભલે તમને કદાચ એમ કે ગમે ન ગમે, પણ તમારું મિલન જે છે લીમડાની ડાળ જેવી શીતળતા આપશે પાટીદાર સમાજને. આવી સમજણથી જીતુભાઈ વાઘાણીએ બંનેને બાથ ભીડીને એકબીજાને મિલાપ કરાવડાવ્યો. બંને હસતા મોઢે તસવીરો છપાવી, પરંતુ જયેશભાઈએ પણ જતા જતા કોઈએ એટલે કે પત્રકારોએ એને પૂછ્યું કે ભાઈ તમે શું માનો છો, હવે તમારે બધું ગઈ ગુજરી ભૂલી ગયા છો, તમારું ટૂંકમાં સમાધાન થઈ ગયું? એ સેન્સનો એક શબ્દ, એક પ્રશ્ન હતો. તો એને બુદ્ધિપૂર્વક જવાબ આપ્યો. નહીતર એમ ન કે યાર નરેશભાઈ પૂછી લો, અમારે ક્યાં કઈ વેરાંતરા છે, હાલો તમને ન હજી ફાટ પડતી હોય તો હાલો અમે બાદ ભીડી જઈએ, એવું કીધું હોત તો માનવાનું કે 100% સમાધાન થઈ ગયું. પણ એને શું કીધું જયેશભાઈએ કે જુઓ નરે, અરે ભાઈ જયેશભાઈ પટેલ રાદડિયા રે કે ન રે, ખોડલધામ આજે રહેવાનો, ખોડલધામ રહેવાનો. તો પ્રશ્ન ખોડલધામ નો ક્યાં હતો? એ તો રહેવાનું જ હોય ને. એ તો હતું જ તે. આપણે હોઈએ કે ન હોઈએ, આ બધું જગત આખું રહેવાનું જ છે, એમાં ક્યાં પ્રશ્ન? પ્રશ્ન શું હતો? રિયાઝભાઈ ને અને જગદીશભાઈ ને સમાધાન થયું કે કેમ? તો હું તને જવાબ એમ આપું કે રિયાઝ અને જગદીશભાઈ રે કે ન રે, પણ આ જે ચેનલ છે એ તો બરકરાર રાખવાની છે ને, એમાં કઈક એટલે ભાઈ ચેનલ નું ક્યાં કોઈ પૂછે, તમારું કયો ને ભાઈ સાહેબ કે તમે બે એક છો કે કેમ. પણ એટલે પેલી વાત તો એ. બીજું, બેમાંથી એકેય નરેશભાઈ પટેલ અને જયેશભાઈ રાદડિયા બેમાંથી એકેય પછીથી પણ ક્યાંય કોઈ ખુલાસો કર્યો નથી કે ભાઈ અમારે સમાધાન થઈ ગયું. હાલાકી બેયે એકબીજાને ડખો છે એવો જાહેરમાં એકરાર આમ નથી કર્યો. ગોફણિયા ઘા માર્યા, કોથળામાં પાનસેરી મારી, પણ સીધી રીતે નથી કીધું. સીધી રીતે એક વખત જયેશભાઈ નરેશભાઈએ તો એમ કીધું હતું કે જયેશભાઈ અમારા બહુ યુવા અને ઝુંઝારું નેતા છે ને આમ ને તેમ, એવી વાત કરેલી. પણ સમૂહ લગ્ન કર્યા હતા 501 દીકરીઓના જયેશભાઈ રાદડિયાએ, એમાં પણ આ જ પ્રકારના ભાષણ થયેલા. સુરતમાં સમારંભ હતો, ત્યાં પણ આ જ પ્રકારના ભાષણ થયેલા કે જે કેટલાક લોકો જે છે એ સીધી રીતે રાજકારણમાં નથી આવતા પણ ટાટિયા ખેંચની પ્રવૃત્તિ કરે છે વગેરે વગેરે. એ આખો અધ્યાય પાછો આખા સૌરાષ્ટ્ર ગુજરાતને ખબર છે કે શું છે તે. બેંકની ડિરેક્ટરની ચૂંટણી વખતે મેન્ડેટ આપવો ન આપવો વગેરે વગેરે. તો વાત તો એ ડખાની હતી, પણ અહીંયા એ એટલા માટે ચર્ચાનો મુદ્દો બન્યો કારણ કે જીતુભાઈએ બંનેને મેં કીધું તેમ એકબીજાને બાથ ભીડાવી લીધા. લોકોએ માની લીધા કે ભાઈ આ બધા હવે ભેગા થઈ ગયા. એટલે જો ભેગા થઈ ગયા હોય તો મેં કીધું તેમ એ પાછું સારી જ વાત છે. ભેગા થઈ ગયા હોય તો આપણે કઈ એમાં કઈ થવાની, અરે સોરી, આપણે ભાઈ બીજી કોઈ એમાં નાખવાની જરૂર નથી, વાકાતરાહી વાત કરવાની જરૂર નથી. આપણે આપણે એમ જ ઈચ્છીએ છીએ કે સમાજમાં એકતા જળવાઈ રહે અને બધા જ નેતાઓ સમી ધમીને કામ કરે તો સમાજનું ભલું થાય. દરેકની શક્તિ જે છે ને એ બિખરાઈ ન જવી જોઈએ. એટલે એ થાય તો સારી વાત છે. પણ આપણે એને જે સમાધાનનું અત્યારે ટાઇટલ આપી દઈએ છીએ તો એનાથી વાંધો આપણને કઈ નથી, પણ સમાજને એમ થાય કે સમાજ આ એક થઈ ગયું અને વળી પાછા આવતીકાલે કઈ બીજો ડખો થાય તો કાં આપણે કાચા છે એમ ખબર પડે અને કાં આ કહેવાતું સમાધાન છે એ બરાબર નતું એ ખબર પડે. એટલે આપણે કહીએ છીએ
હા, કે બહુ હૃદયથી હાવ એકબીજા ઓગળી ગયા હોય મીણબત્તીની જેમ એવું નથી, પણ શરૂઆત તો ચોક્કસ થઈ છે ને આપણે આશા રાખીએ કે ખરેખર ખરા અર્થમાં મિલન. બાકી રેલવેના પાટા બે છે ને સાથે જ જાતા હોય છે, હા હા. પણ કોઈ દી મળે નહીં. વાહ મળે તો અકસ્માત થાય. વાહ 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 વાહ. નદીના બે કાંઠા હોય ને, બે કાંઠા હોય ઠેઠ સુધી દરિયા સુધી હારે જાય. એમાં જી. ભેસમાં હોય તણા જાય, પણ બે કોઈ ભેગા ન થાય ને તો ત્યાં ચેક ડેમ થઈ જાય. એટલે હા રાઈટ. બરાબર વાત. એટલે બે ભાઈઓ જી. નરેશભાઈ ને ભાઈ બંને નો ડાઉટ બધા જ મળ્યા ખરા, પણ હજી હા. ફોટોજેનિક મળ્યા એમ કહેવાય. આપણે ઈચ્છીએ માં ખોડલ ને પ્રાર્થના કરીએ જેમ સમાજ આખો કરતો હશે એમ, કે આ મિલન જે છે એ એમને અસ્મરણીય અને અચલ એવું રે તો સારી જી વાત છે. જી બિલકુલ. સાહેબ અત્યારે એવી ચર્ચા ચાલે છે, આપે કીધું એમ કે મેન ભૂમિકા અવસરની, અને ઈ અવસર એટલે કે સંયોગ હતો, અને ઈ સંયોગમાં પ્રયોગ શોધવાનું કામ જીતુ વાઘાણીએ કર્યું. એટલે જીતુ વાઘાણી એ મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવી એવી એક ચર્ચા ચાલે છે. હકીકત ખરેખર એવી છે કે પછી બીજા કોઈ કલાકારો પણ પડદા પાછળ છે? ના, એમાં એવું છે ભાઈ, બીજા કોઈ એમાં કલાકારો નહીં, સમાજ સેવીઓ હોઈ શકે, સમાજના શુભેચ્છકો હોઈ શકે, પણ હમ. જીતુભાઈ એ આમાં શું છે, અમુક લોકોની અમુક પ્રકારની મર્યાદા હોય. ધારો કે ત્યાં ભૂપેન્દ્રભાઈ પટેલ હતા, તો સૌથી મોટા તો ભૂપેન્દ્રભાઈ પટેલ ગણાયને જીતુભાઈ કરતા હા. પણ. જી તો બિલકુલ. ખરેખર તો જો સમાધાન નામની ચીજ હોય તો ભૂપેન્દ્રભાઈએ જેમ ગોરબાપા વર કન્યાને હસ્તમેળાપ કરાવે એમ હા ભૂપેન્દ્રભાઈ પટેલે નરેશ પટેલ હા. અને જયેશ રાદડિયા બેયને આમ હસ્તધૂનો ન એટલે આમ હાથ મિલાવવાની કોશિશ કરવી મિલાવટ જોઈએ વાત છે. હતી, અને બિલકુલ. બેયના ખભે હાથ મૂકી અને કેવું જોઈતું હતું કે તમે બધા હા. જેમ મહાત્મા ગાંધી કહેતા ને કે હિન્દુ ઓર મુસ્લિમ તો મેરી દોનો આંખે હૈ, આંખે હે. મારી બે રાઈટ. આંખો છે એમ. એમાં મારે જી. કઈ ગમે ને કઈ ન ગમે એવું તો કે ગાંધીજી કે હું કહી ન શકું, બે આંખ બધાને પ્યારી હોય એમ. વેરી ગુડ. ભૂપેન્દ્રભાઈ પટેલે એક તરફ જયેશભાઈ રાદડિયા ને એક તરફ નરેશભાઈ પટેલને ખભે હાથ મૂકીને કહેવાની જરૂર હતી કે પાટીદારો માટે તમે બંને એ મારા ખભા જેવા છો, મારા એટલે કે સમાજના ખભા જેવા છો, જેના ખભે ભાર મૂકી શકીએ અમે એવા સક્ષમ લોકો છો. તમે જુદા જુદા હોય નથી ગમતું, તમે ભેગા થઈ જાઓ તો સમાજને બહુ ફાયદો થાય. તો સિનિયોરિટીની દ્રષ્ટિએ પણ ગણો, હોદ્દાની દ્રષ્ટિએ પણ ગણો, ઉંમરની દ્રષ્ટિએ પણ ગણો, અનુભવની દ્રષ્ટિએ પણ ગણો, તો એ સૌથી મોટી ભૂમિકા જો ભજવવાની થતો હોય ભૂપેન્દ્રભાઈ પટેલે થવું જોઈએ. જી બિલકુલ. પણ જીતુભાઈ વાઘાણી, કારણ કે જીતુભાઈ શું છે, હજી બીજી ટર્મ આવ્યા છે, પેલા મંત્રી હતા, શિક્ષણ હા મંત્રી રહી મંત્રી ચુક્યા હતા છે, કે રાઈટ. એને કઈ હા. હાવ નગ્ન ગણ્ય ન ગણાય કે એને અવગણી શકાય એવી વાત નથી. એ હમ. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રહી ચુક્યા છે અને યુવા નેતા છે, ભાવનગર પંથકના આપણે બધું જાણીએ છીએ. પણ પાટીદાર નેતા ને યુવાનમાં શું છે, નાના છોકરા હોય ને એને છૂટ હોય અમુક બાબતોની, હા. વડીલો સમજીને કરે. તમે જી. જોજો, હા બિલકુલ, જે બાળકો છે ને એક અડધી કલાક પેલા ઝઘડે, માથા કૂટ થઈ જાય, એકબીજા બથો બથ આવે, અડધી કલાક પછી હા. પાછા ધૂળમાં ભેગા રમતા હોય. શું કામ? બાતતા બધાઈ ગયું હોય, ઈરાદો ન હા. હોય. હા અને બરાબર છે. એને એ ખબર ન હોય કે ઝઘડો એટલે શું. એ પાછા હા. ભોળપણમાં રમવા માંડે એકબીજા, કારણ કે હા હા. એ નિખાલસતા કહેવાય. અને હા. એને પાછી છૂટ હોય. એટલે આપણે હા. એને એવી નથી કહેતા કે અડધી કલાક પહેલા તો તમે બે ઝઘડતા હતા, હવે કા પાછા બે ભેગા થઈ ગયા, એવું ન હોય. બાળકોમાં હમ. એને બધી છૂટ હોય. એમ આ હમ. બધા જે અત્યારે તમે મેં જે તસવીર જોઈ એમાં જીતુભાઈ વાઘાણી બાળકની ભૂમિકામાં આવે. ભૂપેન્દ્રભાઈ હમ. પટેલ, નરેશ પટેલ, જયેશ રાદડિયા, મનસુખ હમ. માંડવિયા, ઈ બધાની હરોળમાં તમે જો ગણો તો ઈ બાળક ગણાય. એમાં જીતુભાઈ પણ ના નહીં પાડે, કારણ કે હા. નાના ગણાય. પણ જી. એને છૂટ હોય. હવે ઈ જે કઈ આવી કારીગીરી કરે, જેને તમે કલાકાર શબ્દ તો વાપરો, પણ જે એને હમ. કોશિશ કરી, એ કોશિશ જી. ઈ છે કે ભાઈ હાલો ભાઈ હા. બધા ભેગા થઈ જાવ, હાલો આમ તેમ. તો બધી ત્યાં તો સમાજ સમાજ હોતા હે ભાઈ. આપણે બધા જી. જાહેરમાં અમુક વસ્તુ જે આપણા મનમાં જે હોય તે પણ જાહેરમાં આપણે નથી કરી શકતા, તો નથી કરી શકતા, એટલે બધા નથી ભેગા કરી થઈ ગયા. શકતા. એટલે પડદા પાછળનો કોઈ હોત, બીજો કોઈ કલાકાર, જે શબ્દ તમે વાપરો એ બીજો કોઈ હોત, તો મેં તમને કીધું એમ એવું થાત કે ભૂપેન્દ્રભાઈ આવે, બે ના ખભે હાથ મૂકે, યા બેને હસ્તમિલાપ કરાવડાવે, અથવા તો હસ્તધૂનન કરાવડાવે, અને પછી સત્તાવાર જાહેરાત થાત. હમ. તો જો બીજો કોઈ વ્યક્તિ હોત તો સત્તાવાર જાહેરાત કેવી થાત? જાહેરાત. એવું ન કે અમારા સમાધાન થઈ ગયું, પણ એવું કહેવામાં આવ્યું હોત કે હવે આપણે ફલાણા પ્રસંગો જે ઉજવાય છે અહીંયા ભાઈ ખોડલધામમાં, તો હવે નરેશભાઈ અને ભાઈ જયેશભાઈ, એ બે જયેશભાઈ. ના નેતૃત્વ હેઠળ આપણે એક નવો આયામ શરૂ કરી રહ્યા, એવું બધું કહે એટલે લોકોને ખબર પડી જાય કે હવે બે એક થઈ ગયા ટૂંકમાં. જી પણ જી. એવી પણ કોઈ જાહેરાત થઈ નથી. એટલે આ બંનેનું જે મહાસમાધાન
એવડો મોટો મહાસમાધાન. અવસર હોય અને જીતુ હમ. વાઘાણી એક ખૂણામાં પ્રેસ કોન્ફરન્સ પહેલા બધાને ભેટી પડે અને ભૂપેન્દ્રભાઈને ખબર ન પડવા દે અથવા તો એને ખબર ન હોય અથવા તો એ જસ ન લે, એવું કઈ બને નહીં. આપની જાણ ખાતર અહીંયા ભૂપેન્દ્રભાઈ પણ જે કઈ જાહેરાત કરતા હોય ને, શાળા પ્રવેશોત્સવ કરાવે ને છોકરાને, તોય એને હા. કેવું પડે કે આ નરેન્દ્ર મોદી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની એક વિઝન હતું, એ વિઝન અમે આગળ, એમ કરીને મોદી સાહેબને ક્રેડિટ આપવી પડે, અમિત પડે. સાહેબ, હા, right. શાહ અને નરેન્દ્ર મોદીને. એમ અહીંયા જીતુભાઈએ સમાધાન માની લો કે એને પોતે કરાવ્યું હોત યા તો બીજા કોઈએ કરાવ્યું હોત, તો પણ એને હા. જો ઓફિશિયલ થયું હોત તો એને કેવું પડ્યું હોત કે એક તો માં ખોડેલના આશીર્વાદ, સૌથી પહેલી વાત તો ઈ. હા. અને આજે વળી યોગાનુયોગ અહીંયા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ ઉપસ્થિતિ છે, ત્યારે આ બે હા. મહાનેતાઓ જે છે અમારા સમાજના, એ બે સમાજ, એ બંને હવે એક થઈને કામ ગઈ ગુજરી ભૂલીને કામ કરવા માટે થઈને આગળ ધપવાની એ અત્યારે એમ કે જાહેરાત કરતા અમને બહુ હર્ષ અનુભવીએ છીએ. આવી એડવર્ટાઇઝમેન્ટ થઈ હોત પણ એ હા. નથી થયું. એક ફોટો આવ્યો જેને બાથ ભીડીને એકબીજાને કીધું કે ભાઈ બધા હળી મળી રહેતો બધા કે હો, એટલે ત્યાંથી આ વાત પતી ગઈ. પણ ખરા અર્થમાં રિયાઝભાઈ, આ જી. સમાધાન જે છે એ સમાજના શ્રેષ્ઠીઓએ કરાવડાવવું જોઈએ. સમાજના શ્રેષ્ઠીઓ, જેમ કે ઉમિયાધામ ઊંઝા જે છે એના જે કરતા ધરતા છે, સમાજના જી. બીજા પણ જે કેટલાક ધરોહર છે, જે શિક્ષણથી માંડીને સમાજ સેવા સુધીમાં અનેક વર્ષો જેને ગાળી નાખ્યા હોય અને સમાજ માટે ઉપકારી લોકો હોય, એનું નામ જ એવું હોય, સમાજ માટે ઉપકારી, જેને અનેકો ઉપકાર કર્યા હોય સમાજ ઉપર અને જેનું વેણ કોઈ પાછું ન ઠેલે. જેમ કે હા. એક જમાનામાં અમરેલીમાં દ્વારકાદાસભાઈ હતા પટેલ, જે લોકો જાણતા હોય ને કોઈને પૂછી લેજો, તો એ દ્વારકાદાસભાઈ હતા, એનું વેણ કોઈ ઉથાપે નહીં. ઈ જે બોલે સો નિહાળ સત શ્રી અકાલ, એના જેવું. અથવા તો ચારણ સમાજમાં જેમ સોનલાઈ થઈ ગયા, તો સોનલાઈ હા. કે પછી વાત પૂરી થઈ ગઈ, પછી કોઈ એમાં ઈ લોઢામાં લીટો સોનલાઈ કે એટલે વાત પૂરી થઈ ગઈ. ભલે ઈ ગમે તેમ હોય, પણ એની તળપદી ભાષામાં એક હળવી ટકોર સાથે પણ ઈ એમ કે ભલા માણા, તમને આ વચ્ચે દિવાલ છે ને કઈ શોભતું નથી. હું અને તમારી જાણ ખાતર સાહેબ, દિવાલની વાત નીકળી એટલે કહું, આ એક જ એવી ઘટનાક્રમ છે, બે ભાઈઓ વચ્ચે દિવાલ થાય ને એટલે ઈ પડોશી થઈ જાય. હા, રાઈટ. બોલો, 100% સાચી ભાઈ વાત. મટીને પડોશી થઈ જાય. પડોશી થઈ જાય છે. આ દિવાલ કઈ જેવી તેવી ઘટના નથી. ઘટના એટલે નથી. બરાબર. એટલે મોટા માણસો જે છે, સોનાલાઈ કયો, મેં તો ખાલી સમજતું અત્યારે યાદ આવ્યું એટલે કીધું, પણ જેટલા પણ મોટા માણસો, મહાન વિભૂતિઓ વિવિધ ક્ષેત્રની વિવિધ જ્ઞાતિઓની થઈ ગઈ છે, માની લો પાંડુરંગ જી. શાસ્ત્રીથી માંડીને ડોંગરે મહારાજ સુધીને, મોરારી બાપુથી માંડીને જિજ્ઞેશ દાદા કે પૂજ્ય રમેશભાઈ ઓઝા કે સ્વામી સત્યનારાયણ મહારાજ કે જે ગણો તે, અહીંયા રાજકોટમાં આપને કહું રિયાઝભાઈ, જી. તમે ને આપણે બધા જાણીએ છીએ, રાજકોટમાં અકીલા દૈનિકના માલિક જે છે અથવા તો કરતા ધરતા જે છે, ધરોહર કિરીટભાઈ ગણાત્રા, હાથ પડે જી, 50 લોકોના કિરીટભાઈ. સમાધાન નહીં કરે, એનો હાથ પડે એટલે વાત થઈ ગઈ પૂરી. પૂરી. એ શું કામ? કે એનો નિજી કોઈ સ્વાર્થ નથી હોતો. નથી હોતો. એ હા. અને પારકીમાં કાન વિંધે એવું ગામડામાં કહેવત છે. કાન પોતાની માં છે ને, એ છોકરાના કાન વિંધી ન શકે, લાગણી હોય ને એટલે ઓહો લાગી જશે, દુખી જશે. પારકીમાં કાન વિંધે. પારકીમાં શું કામ? કે બીજાને એમ થાય કે કોકનું છોકરું છે, એમ નહીં, પણ ઈ એનામાં થોડીક ઈ હજી કઠોરતા હોય કે ભાઈ વિંધી નાખો જી, છે, ઘણી બિલકુલ. છોકરું રડશે પણ અંતે તો સારું થશે. રડશે. હા, પોતાની માંથી બિલકુલ. કાન વિંધાય નહીં. એમ નહીં. કિરીટભાઈ ગણાત્રાથી માંડીને જેટલા પણ મેં તમને આ નામ બધા આપ્યા છે, દિગંતોના વિવિધ ક્ષેત્રના, એ લોકો આવી જી. મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકતા હોય. એટલે હા. આ કેસમાં અત્યારે જેની આપણે ચર્ચા કરીએ છીએ, એ કેસમાં પણ સંભવ છે સમાધાન. એવું નથી, કારણ કે આ બંને લોકો, નરેશભાઈ પટેલ કયો કે જયેશભાઈ રાદડિયા કયો, હા. એને કોઈને ખાધું ખૂટે એમ તો છે નહીં. એટલે પેલી વાત તો કે તમારા મારા જેવો ઝઘડો તો એને હોવાનો નહીં. હા. તમારા કદાચ હા. ન હોય, અમારા બરાબર. જવાને કે આપણે અહીંથી નોકરી ગઈ તો કાલથી નળમાંથી પાણી જેમ ચકલી બંધ કરવાનું ખતમ થઈ જાય, એમ આપણે કાવડિયા બંધ થઈ જાય એટલે માથાકૂટ. એવું તો ન્યા છે નહીં. ભગવાનની નહીં, દયા છે, બરાબર. ઈશ્વરની કૃપા છે. બંને બે રજવાડા છે, પોતપોતી કી રીતે સમજી લ્યો. હવે જી, જે જી. કઈ છે મતભેદ છે, મતભેદ, રાઈટ? જી. હા. કોઈની વિચારસરણી અલગ પ્રકારની છે, કોઈની વિચારસરણી અલગ પ્રકારની છે. અલગ પ્રકારની તો છે. બે અલગ અલગ વિચારધારાના લોકો પણ જો ધારે તો સમાજ માટે એક વિચારધારા થઈ શકે. પોલિટિકલી ભલે અલગ હોય, બીજી કોઈ રીતે અલગ હોય, હોઈ શકે. તો માધવરાવ સિંધિયા અને એના માતાજી ની બધે એક કોંગ્રેસમાં એક ભાજપમાં, એવું નથી? હોય જ છે ને, જી. જી, એવું જી, તો હોય બિલકુલ. છે.
હોય તો છે, right. આવું સંભવ છે. એટલે શક્ય તો છે જ સમાધાન. અને હું તો ઈચ્છું જી. કે આપણે જે હમણાં તમે જેની આપણે અત્યારે ચર્ચા કરી, ખરા અર્થમાં સમાધાન થઈ ગયું હોય તો એનાથી ઉત્તમ કોઈ નહીં. અબીલ ગુલાલ કંકુ ચોખા આપણે કરીએ, સર્વ મંગલ્ય માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે, આપણને કઈ વાંધો નથી. સર્વદા સૌ સુખી થાવો, સમતા સૌ સમાચારો, સર્વત્ર દિવ્યતા વ્યાપો ને સર્વત્ર શાંતિ વિસ્તરો. આનાથી ઉત્તમ શું હોય? થાય તો વેલ એન્ડ ગુડ, અને થયું હોય તો વેલ એન્ડ ગુડ, ન થયું હોય તો હજી કહું છું, ન થયું હોય ધારો કે, તો સમાજના શ્રેષ્ઠીઓએ આ તક હજી ઝડપી લેવી જોઈએ, જેનું પેલું પગથિયું જીતુ વાઘાણીએ મૂકી દીધું. વાહ, બરાબર છે. બાકીની સીડી જે છે એ સમાજના શ્રેષ્ઠીઓએ, નિષ્પક્ષ જે હોય એ લોકોએ કરવું જોઈએ કે ભાઈ સાહેબ તમે બે એક તો સ્તંભ જેવા છુઓ, આપણા સમાજના બે સ્તંભ જેવા છુઓ, બેમાંથી એકેય સ્તંભ જો આડાવળો થાય ને તો આખો સમાજ જે છે હચમચે છે. માટે તમે બે એક થઈ જાઓ અને તમે તમારા રાહ, પોલિટિકલી રાહ ભલે અલગ હોય પણ સમાજ માટે એક થઈ જાઓ તો સમાજને એક બળ મળશે. આવું કેનારો જો તટસ્થ વ્યક્તિ કોઈ હોય, જેમ કે ગધેથડના લાલ બાપુ છે દાખલા તરીકે, ક્ષત્રિય સમાજ એનું વેણ કોદી ઉથાપે નહીં, રાઈટ? જી, જી. એવા કોઈ વ્યક્તિ જેને પાટીદાર સમાજ બહુ માનતો હોય એવા લોકોને વચ્ચે રાખીને આ સમાધાન કરાવડાવવું જોઈએ તો સમાજને ઉત્તમ થાય, એમાં કોઈ ફેરફાર નથી. જી રિયાઝજી. જી, આભાર સાહેબ. ખૂબ જ સરસ મજાની આપે વિચારો રજૂ કર્યા અને ખૂબ સારી વાતો કરી, બધાને ભેગા બેસાડવાની. આવી જ રીતે અમારું અને સ્વરાજ મીડિયાના દર્શકોનું માર્ગદર્શન કરતા રહેજો. આપના જી અમૂલ્ય સમય નમસ્કાર. બદલ આપનો આભાર. ધન્યવાદ દર્શક મિત્રો, આપનો પણ આભાર. થેન્ક યુ. નમસ્કાર. નમસ્કાર.